સમાચાર જાણીએ તો દોસ્તો અત્યારે ગુજરાત રાજ્યના કેટલાય વિસ્તારોના વાતાવરણની અંદર જાણે ચોમાસાના પવનોએ દોસ્તો એન્ટ્રી કરી લીધી હોય તેમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં હાલ મોટો પલટો આવ્યો છે ને હવે પછીની કલાકોને લઈ થઈ જજો તૈયાર। હવામાન વિભાગે જે અત્યારે લેટેસ્ટ આગાહી આપી છે જેમાં આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને રાજ્યના અમુક વિસ્તારોના વાતાવરણમાં આવનારી દોસ્તો આપણે જાણીશું 3 કલાકની અંદર કયા વિસ્તારોમાં ગાજવીજ સાથેનો પડી શકે છે વરસાદ। તો એટલું જ નહીં, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો આવનારી 48 કલાક પછી ગુજરાતમાં કેટલાક સ્થળો માટે ભારે વરસાદની આગાહી આપી છે, ત્યારે આ તમામ અપડેટો આપણે જાણીશું। એટલું જ નહીં, બંગાળની ખાડીમાંથી આવનારા લો પ્રેશરને લઈને દોસ્તો બંગાળની ખાડીમાંથી આવનારા દિવસોમાં એક મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની છે અને હવે જુલાઈ મહિનામાં થઈ જજો તૈયાર। રીતસરના રાજ્યોમાં થશે જળ બંબાકાર અને આ સિસ્ટમના ટ્રેકને લઈ હાલ મોટી અપડેટ આવી છે, મોટો બદલાવ થયો છે અને આગાહીકારોની તમામ અપડેટો આપણે જાણીએ। એ પહેલાં તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર દોસ્તો નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જેમાં અરબી સમુદ્ર દોસ્તો અત્યારે હાલ સક્રિય થઈ ચૂક્યો છે ને નજર કરી શકો છો કેરળથી લઈ આપણા ગુજરાતના સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતના દરિયામાં ચોમાસું સક્રિય થયું છે ને દોસ્તો હાલ જોઈ શકો છો જાણે ચોમાસું હવે બેસવાની તૈયારી કરી રહ્યું છે ને આગામી 24 કલાકની અંદર આ ચોમાસું વધુ આગળ વધી શકે છે। અમે તમને અત્યારનું જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જેમાં આમ તો સવારથી જ પલટો જોવા મળ્યો છે, જેમાં ખાસ વાત કરીએ તો દોસ્તો ભાવનગર અને અમરેલી જિલ્લાના કેટલાક, એમાં પણ પાલીતાણા આસપાસના બગદાણાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ હળવાથી મધ્યમનો વરસાદ કાળા ડિબાંગ વાદળા સાથે દોસ્તો હાલ જોવા મળ્યો છે ને અત્યારે હજુ પણ જોઈ શકો છો સૌરાષ્ટ્રના રાજકોટ સુધીના વિસ્તારો હશે, બોટાદ, એટલું જ નહીં મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતના આજે વાપી વલસાડના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ દોસ્તો નોંધાણો છે। અમે તમને હાલની આગામી કલાકોને લઈ રાજ્યમાં અપડેટ બતાવીએ તો કયા વિસ્તારો માટે હવામાન વિભાગે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે પહેલાં આપને દોસ્તો બતાવી દઈએ તો અત્યારના જે સેટેલાઇટમાં આપ નજર કરી શકો છો તેમાં મહારાષ્ટ્ર કાંઠે અત્યારે ચોમાસું ફરી ભારે સક્રિય થયું છે। મુંબઈમાં પણ ધોધમાર વરસાદના સમાચાર આવી રહ્યા છે તો આપ અહીં જોઈ શકો છો ધીમે ધીમે દોસ્તો દક્ષિણ ગુજરાતના પૂર્વ લાગુના વાતાવરણની સાથે ખાસ કરી ડાંગ, વાપી, વલસાડથી લઈ નવસારી અને સુરતનું વાતાવરણ પણ હવે પછી પલટાય તેવી હાલ ભારે શક્યતા જોવા મળી રહી છે। ગુજરાતનો આગાહીનો નકશો જે આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતામાં વધારો થવાની આગાહી કરી છે। ખાસ કરીને દમણ, નવસારી, દાદરા નગર હવેલીથી લઈ વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા જિલ્લાથી લઈ દોસ્તો મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર લાગુના વાતાવરણની અંદર પણ કેટલાય ભાગોમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે। સૌરાષ્ટ્રની અંદર આગામી કલાકોની અંદર ભાવનગર અને અમરેલી જિલ્લાના ઘણા વિસ્તારોમાં દોસ્તો આજે વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે ને હજુ પણ વરસાદ પડે જેને લઈ રાજકોટ, બોટાદ સહિત અમદાવાદનું પણ વાતાવરણ પલટાઈ શકે છે। તો ગાંધીનગર જોઈ શકો છો દોસ્તો, અન્ય ખેડા, આણંદથી લઈ ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ પલટાની સાથે કોઈક સ્થળે છૂટો છવાયો ઝાપટાથી માંડી હળવો વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગરના પણ વાતાવરણમાં પલટોને આપ અહીં જોઈ શકો છો ગાજવીજની આગાહી જે અત્યારે હવામાન વિભાગે લેટેસ્ટ આપી છે જેમાં સાંજ પછીની અપડેટની અંદર દોસ્તો આપ અહીં જોઈ શકો છો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર તો મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુરથી લઈ તમામ દક્ષિણી ગુજરાતના ભાગોમાં કેટલાક વિસ્તારોમાં 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન ફૂંકાવા સાથે છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજના હળવા મધ્યમ વરસાદની આગાહી। એટલું જ નહીં, ખાસ કરી આપ અહીં જોઈ શકો છો રાજ્યના 3 જિલ્લાની અંદર તો ભારે વરસાદ પડવાનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે, યલો એલર્ટ। નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લા માટે
આવનારી કલાકોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. તો આ સાથે અમે તમને જોઈ શકો છો મંગળવાર 30 જૂનની આગાહીનો નકશો બતાવી રહ્યા છીએ, જેમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ તો સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વથી લઈ ઉત્તર પૂર્વના જે પણ સાબરકાંઠા, અરવલ્લીથી ગાંધીનગર, અમદાવાદ, આણંદના ભાગો છે ત્યાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડે તેવી આગાહી છે. ગાજવીજનો પણ આગાહીનો નકશો જોઈ શકો છો વધુમાં. આમ દોસ્તો હવે પછી જેમાં 30 તારીખ ઉપર ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં પવન સાથે વરસાદની પડી શકે છે શક્યતા, અને જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, તો આ સાથે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીથી મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજના વરસાદની આગાહી દોસ્તો આપી છે. વધુમાં આગળના દિવસોની આગાહી જાણતી એ પહેલાં તો આપણે ખાસ અત્યારે હવે પછી અહીં મોડલમાં જોઈએ અને જાણીએ રાજ્યના કયા ભાગોમાં થોડી જ કલાકોમાં પડી શકે છે વરસાદ. સૌરાષ્ટ્રની સૌથી પહેલાં વાત કરીએ દોસ્તો તો સૌરાષ્ટ્રના આજે ભાવનગર જિલ્લાના ખાસ કરીને એમાં પણ પાલીતાણા આસપાસ, બગદાણા, અમરેલી, ગારિયાધાર આસપાસના વાતાવરણમાં હાલ વાદળોની ભારે ગતિવિધિ બપોર પછી જોવા મળી. કોઈક સ્થળે વરસાદ પણ શરૂ થયો છે, ત્યારે આપ અહીં જોઈ શકો છો ફરી અમરેલીના સાવરકુંડલા, ખાંભા, રાજુલા આસપાસના વિસ્તારો, તો ભાવનગર સાઈડના તળાજાના પાલીતાણા, ગારિયાધારથી લઈ છેક ભાવનગરનો આ પટ્ટો છે કે ત્યાં આગામી કલાકોની અંદર તીવ્ર મેઘગર્જના સાથે દોસ્તો ધોધમાર વાવણીનો વરસાદ કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં થાય તેવી હાલ સંભાવના ભારે ઊભી થઈ છે. અહીં અમે તમને જોઈ શકો છો મોડલમાં પણ બતાવી રહ્યા છીએ તે અનુસાર જ મહુવા, તળાજા, આ સાથે જ પાલીતાણા આસપાસના સેંત્રુજે ડેમ આસપાસના પંથકો હશે દોસ્તો. વધુ સંભાવના આ વિસ્તારોમાં જોવા મળી રહી છે. તો એટલું જ નહીં, અમરેલી ઉપર ઊભું થયેલું વાદળનું આ દોસ્તો ગતિવિધિવાળું વાતાવરણ જૂનાગઢના વાતાવરણની સાથે જેતપુર, જામકંડોરણા, ઉપલેટા, તો આ સાથે જોઈ શકો છો રાજકોટ આસપાસ દોસ્તો મોરબી અને જામનગરના વાતાવરણમાં પણ પલટો આવવાની સંભાવના જોવા મળી રહી છે. એટલું જ નહીં, આપ અહીં નજર કરી શકો છો તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે ને હાલ જોઈ શકો છો ભાવનગરમાં વધુ સંભાવના, આ સાથે મધ્ય ગુજરાતમાં પણ વાદળો આવશે. હાલમાં દોસ્તો વાત કરીએ તો ગુજરાતની અંદર કચ્છનું અને પશ્ચિમ સૌરાષ્ટ્રનું વાતાવરણ છે કે ત્યાં જ પૂરતા પ્રમાણમાં 700 HPના લેવલ ઉપર ભેજ નથી. બાકી ગુજરાતના આટલા તમામ વિસ્તારોની અંદર ચોમાસાનો અસલી ભેજ આવી ચૂક્યો છે ને ગમે ત્યારે આ વિસ્તારોમાં હવે વરસાદની આગાહીઓ રહી શકે છે. આ સાથે આપ અહીં જોઈ શકો છો દોસ્તો મધ્ય ગુજરાત લાગુના ભરૂચ આસપાસના વિસ્તારોને, એમાં પણ દક્ષિણ ગુજરાતના રાજપીપળા, નર્મદા, ડેડિયાપાડાના ભાગોમાં આવનારી કલાકોમાં 1 થી 2 ઇંચના દોસ્તો વરસાદ પડી જાય તેવા ધોધમાર વરસાદની સંભાવના છે. તો એટલું જ નહીં, સુરતના લોકો પણ ગરમીમાંથી હવે દોસ્તો રાહત મળી શકે છે ને સુરતમાં પણ ધીમી ધારથી લઈ હળવો મધ્યમ સારો એવો વરસાદ પડી શકે છે ને તાપી, વ્યારા, ઉકાઈ ડેમ આસપાસના વિસ્તારોની સાથે આપ અહીં જોઈ શકો છો દોસ્તો. આમ દક્ષિણ ગુજરાતના પણ ઘણા ભાગોમાં સારા વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો ખાસ કરી દોસ્તો ઉત્તર પૂર્વ ગુજરાત જિલ્લાના જે આપ અહીં જોઈ શકો છો બાયડ, મહીસાગર, અરવલ્લી, ગોધરા, દાહોદ સુધીના વાતાવરણની સાથે ખાસ કરી ગાંધીનગર, વિરમગામ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ જો કે આ વિસ્તારોમાં છૂટો છવાયો સીમિત વિસ્તારમાં વરસાદ થઈ જાય એવી હાલ સંભાવના છે. તો અમદાવાદના પણ અમુક છૂટા છવાયા ભાગોનું વાતાવરણ પલટાય અને આમ દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો અને સૌરાષ્ટ્રનો જે ખાસ પૂર્વ લાગુનો પટ્ટો છે કે ત્યાં આજે આવનારી કલાકોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. અને તમે દોસ્તો અહીં જોઈ શકો છો આગામી 3 કલાકની જે ટૂંકા ગાળા માટેની હવામાન વિભાગે આગાહી આપી છે, જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના 3 જિલ્લાના ભાગોમાં યલો એલર્ટ અત્યારે આપી દેવામાં આવેલું છે. અને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર સારો વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા માટે તો અતિ ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ લગાવી દેવામાં આવેલ છે. વલસાડ, નવસારી, ડાંગ લાગુના વિસ્તારોના વાતાવરણમાં વધુ સંભાવના. તો આ સાથે જ આપ અહીં નજર કરી શકો છો ઉત્તર પૂર્વના મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, ગોધરા,
એટલું જ નહીં, છોટા ઉદેપુરથી લઈ અહીં જોઈ શકો છો ખેડા જિલ્લાના વાતાવરણ સુધી, તો અન્ય છોટા ઉદેપુરથી નર્મદા જિલ્લાના વાતાવરણમાં આવનારી થોડીક જ કલાકોના વાતાવરણ સમયની અંદર આ ભાગોમાં દોસ્તો વરસાદની ગતિવિધિ જોવા મળે, જેને લઈ અત્યારે આ વિસ્તારોમાં યલો અને ઓરેન્જ એલર્ટના સિગ્નલો લાગ્યા છે. તો ત્યારે હવે પછી દોસ્તો આપણે ખાસ કરીને જોઈ શકો છો 30 જૂન અને મંગળવારની આગાહી જોઈએ તો આજ આમ તો કહી શકાય 30 તારીખની વહેલી સવારથી જ અરબ સાગરમાંથી દોસ્તો ચોમાસાના કરંટના ભેજવાળા વાદળાઓ ગુજરાત તરફ પ્રયાણ કરશે. અમે તમને જોઈ શકો છો આજની રાત્રિની આગાહીઓ ઉપર નજર કરાવી રહ્યા છીએ, જેમાં આમ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પલટાયેલું રહેશે. બાકી હાલમાં જે 30 તારીખની વહેલી સવાર ઉપર અમે તમને જે રીતે અહીં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણનું દ્રશ્ય બતાવી રહ્યા છીએ, જેમાં 30 જૂનથી દોસ્તો દક્ષિણ ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોથી લઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ શકે છે. જી હા દોસ્તો, આપ અહીં જોઈ શકો છો તો સુરતના ડુમસ આસપાસના વિસ્તારો છે, માંડવી વ્યારા લાગુના વિસ્તારોથી લઈ નર્મદા જિલ્લાના વાતાવરણ, તાપી વ્યારાથી લઈ વલસાડ, વાપી, ધરમપુરના, નવસારી, ચીખલી તમામ દરિયાના કાંઠાના ભાગોમાં વહેલી સવારે દોસ્તો ચોમાસાનું ફરી સક્રિયતા સાથેનું વાતાવરણ જોવા મળે. તો એટલું જ નહીં, સૌરાષ્ટ્રનો પણ દરિયાઈ પટ્ટીથી લઈ કચ્છનો પણ દરિયાઈ પટ્ટીનો વિસ્તાર હવે ચોમાસું એક્ટિવ થવાના કારણે ઝાપટા માંડી હળવા વરસાદ સાથે દોસ્તો જોવા મળી શકે છે ગતિવિધિ. આપ અહીં જોઈ શકો છો ભાવનગરના મહુવા, રાજુલા, તળાજા આસપાસના દરિયાકાંઠાની અંદર વધુ સંભાવના રહેશે. તો આ સાથે જ ખાસ કરીને અન્ય વિસ્તારો, જેમાં આવતીકાલથી તો દોસ્તો દ્વારકાના કેટલાક અંદરના વિસ્તારો, આ સાથે પોરબંદર, જામનગરના પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાની દોસ્તો શરૂઆત થઈ શકે. તો આ સાથે જૂનાગઢ, ઉપલેટા, રાજકોટ, અમરેલી સહિત તમામ સૌરાષ્ટ્રના જિલ્લામાં 30 તારીખે દોસ્તો વરસાદી વાતાવરણ ઊભું થવાની સંભાવના છે. ને એમાં પણ આપ જોઈ શકો છો બપોર પછી પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુના વાતાવરણની સાથે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના કેટલાય અંદરના ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથે દોસ્તો અસલી ચોમાસું અંતર એન્ટ્રી મારે તેવું હાલ જોવા મળી રહ્યું છે. જી હા દોસ્તો, 30 જૂનથી લઈ 1 જુલાઈ ઉપર સૌરાષ્ટ્રની અંદર વિધિવત ચોમાસું આગમન થાય તેવું હાલ હવામાન વિભાગ જાહેરાત કરી શકે છે. અને વધુમાં આપ અહીં જોઈ શકો છો તો ખંભાતના, અખાત આસપાસના કેટલાક વિસ્તારોની સાથે જોઈ શકો છો સુરેન્દ્રનગર, મહેસાણાના વાતાવરણમાં પણ 30 તારીખે પલટાની સાથે કોઈક સ્થળે ગાજવીજનો હળવો વરસાદ નોંધાઈ શકે છે. ત્યારે વધુમાં જોઈ શકો છો આગામી 48 કલાક પછી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દોસ્તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં જે ભારે વરસાદની આગાહી આપી, જેમાં 1 જુલાઈ પછી શરૂ થઈ શકે છે એ પ્રકારનો ભારે વરસાદ. અહીંયા આપ જોઈ શકો છો અમે તમને 1 જુલાઈની અપડેટ આપી રહ્યા છીએ, જેમાં ચોમાસું સુરતથી વધુ આગળ વધતું ભરૂચ, વડોદરાના વાતાવરણની સાથે આણંદ, નડિયાદ, ખેડા, ગોધરા, છોટાઉદેપુર, બોડેલી, દાહોદથી લઈ ઉત્તર પૂર્વ લાગુના અમદાવાદ, બાયડ, મહીસાગર સુધીના ભાગોનું વાતાવરણ પલટાઈ શકે. અને દોસ્તો ચોમાસું આ વિસ્તારોમાં આવનારા 1 જુલાઈના વાતાવરણ ઉપર બેસી જાય તેવું હાલ જોવા મળી રહ્યું છે. વધુમાં આપને દોસ્તો એ પણ જણાવીએ તો 2, 3, 4 તારીખ ઉપર જે સિસ્ટમ આવવાની છે તેની અપડેટ આપીએ એ પહેલાં આગાહીકાર એવા અંબાલાલ પટેલની આગાહી આપણે જોઈ લઈશું. તો દોસ્તો અંબાલાલ પટેલે આવનારા દિવસોને લઈને ચોંકાવનારી ગુજરાત માટે વરસાદની આગાહી કરી છે. તેમણે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના, જેમાં દક્ષિણના વિસ્તારો એટલે કે અમરેલી, ખાસ કરી ગીર સોમનાથ, જૂનાગઢ લાગુના વાતાવરણની અંદર વરસાદ ચોમાસાનો ધોધમાર થઈ શકે શરૂ. તો આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શરૂઆત તેમણે આવનારી 48 કલાક પછી થાય તેવું તેમનું અનુમાન છે. વધુમાં તેમણે આગાહી આપતા કહ્યું કે જુલાઈ મહિનામાં ચોમાસું અસલી રંગ પકડશે. 2 જુલાઈ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે અને બંગાળના ઉપસાગરમાંની સિસ્ટમ 5 જુલાઈ સુધીમાં ગુજરાતમાં વરસાદ આપશે. અને જે 5 જુલાઈ પછી ભારે વરસાદ થાય તો 1 જુલાઈના અને 2 જુલાઈના સપ્તાહમાં ગુજરાતમાં અંબાલાલ પટેલે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. 7 થી 11 જુલાઈની વચ્ચે
તેમણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ નદીઓમાં થાય તેવું તેમનું કહેવું છે ને ખાસ દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે ને એમાં તેમણે આમ 5 જુલાઈ પછી રાજ્યમાં ખૂબ સારા વરસાદો પડે ને 12 જુલાઈ સુધીની અંદર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડો આવે તેવું તેમનું કહેવું છે. અમે તમને અહીં ખાસ કરીને જોઈ શકો છો ફિશરમેન વોર્નિંગ ગ્રાફ બતાવી રહ્યા છીએ, જેમાં પણ આજે દોસ્તો ખાસ કરીને 30 જૂન પછી દક્ષિણ ગુજરાતના દરિયે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન ફૂંકાવાને લઈ 1 જુલાઈ ઉપર ગુજરાતના કચ્છના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના તમામ દરિયામાં માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયામાંથી ચોમાસાના કરંટ અને પવનોને લઈ તોફાન જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. અને આમ 1, 2 તારીખથી 3 તારીખ અને 4 જુલાઈ સુધી આપ જોઈ શકો છો ગુજરાતના દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી શકે છે. માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાનું હવામાન વિભાગે અહીં જોઈ શકો વોર્નિંગ ગ્રાફ કરીને ચેતવણી આપી દેવામાં આવી છે. અને હવે અંતે દોસ્તો અમે અહીં મોડલમાં બંગાળની ખાડીમાંથી આવનારા લો પ્રેશરને લઈને વાત કરીશું. તો દોસ્તો 2 તારીખ ઉપર બંગાળના મહાસાગરમાં ધીમે ધીમે લો પ્રેશર મજબૂત થતું જશે ને જોઈ શકો છો ગુજરાતની નજદીક 5 જુલાઈ ઉપર આ સિસ્ટમ આવે તેવી અનુમાન છે. હાલના અનુમાન અનુસાર દોસ્તો આ સિસ્ટમ ગુજરાત ઉપર આવે તેવું જોવા મળી રહ્યું છે, પરંતુ ગુજરાતના મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાને આ વરસાદી રાઉન્ડમાં સૌથી વધુ લાભ થાય તેવું હાલ અત્યારના આવી રહેલા મોડલોની અપડેટ અનુસાર અમે તમને કહી રહ્યા છીએ. ખાસ કરીને બંગાળની ખાડીની આ સિસ્ટમ ગુજરાતના ખાસ રાજસ્થાન, મધ્યપ્રદેશના વાતાવરણમાં આવશે એટલે તેને એક બાજુએથી સૂકા પવનોનું જોર દોસ્તો ધકેલશે. આથી આ સિસ્ટમ ડાયરેક્ટ અરબ સાગરમાં અત્યારે આવી જાય આ રીતે તેવું જોવા નથી મળી રહ્યું, પરંતુ બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવે અહીંથી ફરી યુટર્ન લેશે અને જેને લઈ ગુજરાતના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, તો પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર લાગુના વાતાવરણમાં આ આવનારા 5 જુલાઈ પછીના વરસાદી રાઉન્ડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ દોસ્તો આમ 5 થી લઈ 15 જુલાઈ વચ્ચેના સમયગાળામાં આવે તેવું અનુમાન છે. જો કે દોસ્તો હજુ ઘણા ફેરફારો થશે ને જોવાનું રહેશે કે આ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધે ને ક્યાં વધુ વરસાદ પાડે. એ પહેલાં દોસ્તો કોઈ નવી અપડેટ આવશે તો અમે તમને આ ચેનલ